આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવા મૂંગ દાળના અપ્પે બનાવીશું. તો આ અપ્પે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને આમાં આપણે મૂંગ દાળના બનાવ્યા છે. મૂંગ દાળમાં બી સારું એવું પ્રોટીન હોય છે અને આપણે આમાં પનીર બી એડ કરીશું અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. આ અપ્પેમાં આપણે જેટલા ચાહો એટલા વેજીટેબલ બી એડ કરી શકીએ અને એટલે બહુ હેલ્ધી વેમાં આપણે બનાવી શકીએ અપ્પેને. તો ચલો આ અપ્પેની રેસીપી શેર કરું. તો આમાં મેં મગની દાળ હતી, વાટતી નાની એવી મગની દાળ મેં પલાળી લીધી હતી 3 થી 4 કલાક પહેલાં. તો સરસ એવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. તો આને આપણે સરસ ગ્રાઇન્ડ કરીશું. તો એના માટે આ બધી જ મગની દાળ છે એને આપણે મિક્સર જારમાં લઈ લીધું. સાથે મેં આ પનીર બી છે, 100 ગ્રામ પનીર મેં આમાં લીધું છે. 100 થી 150 ગ્રામ જેટલું પનીર છે એ એડ કર્યું છે. 2 લીલા મરચાં લીધા છે અંદર. તો આને આપણે સરસ એવું બેટર બનાવી દઈશું. મેં 1 થી 2 ચમચ આમાં દહીં બી લીધું છે અને ઉપરથી 1-2 ચમચ સોજી બી લેવાની. સોજી ઓપ્શનલ છે, તમારી ના લેવી હોય તો ના બી લઈ શકો છો. તો આ બેટરને સ્મૂથ એવું બેટર આપણે રેડી કરીશું. જેવું આપણે બેટર હોય છે ઇડલીનું એ ટાઈપનું બેટર અહીંયા રેડી કરી લેવાનું. તો આ બેટર સરસ એવું આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આ બેટરને આપણે એક બાઉલમાં નીકાળી લઈએ. તો આ બેટરને મેં એક બાઉલમાં નીકાળી લીધું છે. તો આ બેટર થોડું શું રની છે એટલે પતલું થયું છે. તો આમાં હું 1 થી 2 ચમચ સોજી એડ કરીશ, જેથી બેટર સારી રીતે સેટ થઈ જાય અને થોડું થીક બની જાય. તો અહીંયા 1 થી 2 ચમચ મેં સોજી લીધી છે. હવે આ બેટરને આપણે એક સાઈડ મૂકી દઈશું, સારી રીતે મિક્સ કરી અને 10 થી 15 મિનિટ જેવું એક સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એમાં નાખવાના વેજીટેબલ રેડી કરી લઈએ. તો વેજીટેબલમાં મેં 1 થી 2 નંગ ડુંગળી લીધી છે, તે મોટી મોટી કટ કરી લીધી. કેપ્સિકમ છે, પછી મેં ગાજર અને વટાણા, લીલા વટાણા બી લીધા છે આમાં નાખવા માટે. આ બધું જ આપણે એક ચોપરમાં લઈ અને ઝીણું એવું સરસ ચોપ કરી લેવાનું અને ચોપ કરી અને આપણે બેટરની અંદર મિક્સ કરી લેવાનું. તો આને મેં હેન્ડ ચોપર લીધું છે. તો હેન્ડ ચોપરની અંદર હું અહીંયા ચોપિંગ કરું. તમારી જોડે ઇલેક્ટ્રિક હોય તો એમાં બી કરી શકો છો. અહીંયા સરસ એવા વેજીટેબલ ચોપ થઈ રહ્યા છે. આ વેજીટેબલને આપણે જો આ બેટર બી સરસ એવું મારું થઈ ગયું. તો આ વેજીટેબલને આપણે ચોપ કરેલું વેજીટેબલ બધું બેટરની અંદર લઈ લેવાનું. તો આમાં આપણે હવે ડ્રાય મસાલા કરીશું. જેમાં છે 2 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો છે, જે ઘરે જ બનાવેલો છે. 1 ચમચથી 1.5 ચમચ કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચ જેટલું મીઠું લીધું છે અને અહીંયા કાળા મરીનો પાવડર બી ક્રશ કરીને હું લઉં છું. ચાટ મસાલો બી લઈએ આપણે. તે ચાટ મસાલાથી સરસ એવો ચટપટો ટેસ્ટ આવે છે, બાળકોને સારો ગમે છે. તો અહીંયા અડધી ચમચી મેં હળદર લીધી. હવે આ બેટરને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આ બેટર સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના અપ્પે ઉતારીશું. તો અપ્પે ઉતાર્યા પહેલાં આપણે આમાં વઘાર કરીશું. તો વઘાર કરવા માટે મેં અહીંયા એક વઘારી લીધું. એમાં 2 થી 3 ચમચી તેલ લીધેલું છે. એમાં સૌથી પહેલાં તેલ ગરમ થયું એટલે હિંગ નાખી. હિંગ અહીંયા તતડી એટલે આપણે અહીંયા રાઈ લીધી છે. તો રાઈને નાખી. રાઈ તતડે એટલે આમાં આપણે તલ લેવાના છે, સફેદ તલ, જે અપ્પેમાં સરસ એવા લાગતા હોય છે, ટેસ્ટ સારો આવે છે. તો અહીંયા મેં સફેદ તલ લીધા છે. તો 1-1.5 ચમચ જેટલા સફેદ તલ મેં વઘારમાં નાખ્યા છે. તો એનું વઘાર કરીશું અને ઉપરથી મીઠા લીમડાના પાન બી લઈ લીધા વઘારમાં. હવે અહીંયા આપણો વઘાર રેડી છે. આ વઘારને આપણે બેટરમાં નાખીશું અને બેટરમાં નાખીને સરસ એવો બેટરની અંદર આ વઘારને આપણે મિક્સ કરી લેવાનું. સરખી રીતે આને મિક્સ કરી લીધો. હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું બેકિંગ સોડા લીધો છે. આ બેકિંગ સોડાને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરીશું. હવે અપ્પે બનાવવા મેં અપ્પે ટ્રે લઈ લીધી. તો આ અપ્પે ટ્રેને આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાનું. પછી થોડું થોડું બેટર લઈ અપ્પે ટ્રેમાં આ બેટરને ફિલ કરવાનું, જેથી આપણા અપ્પે રેડી થઈ જાય. આ બેટરથી તમે ઢોકળા બી બનાવી શકો છો. અહીંયા હું આજે અપ્પે બનાવું છું. તો અહીંયા આપણે મીડિયમ આંચ ઉપર, સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર આને પકવવાનું. તે 5 થી 6 મિનિટ સુધી આમ ઢાંકીને પકવવાનું. તો અહીંયા ઉપર આપણા સરસ અપ્પે ડ્રાય થઈ ગયા અને સરસ એવા ફૂલી ગયા છે. તો ઉપર આપણે તેલની થોડી ધાર કરીશું ઓલ ઓવર. પછી એને પલટાઈ દઈએ.
તો આ રીતે પલટાઈને પણ આપણે બધા અપ્પે પલટાઈ દેવાના અને પલટાઈને પાછા આપણે 1 મિનિટ જેટલા એને પકવવાના છે. તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ, અપ્પે સરસ રેડી થઈ ગયા છે. તો આ અપ્પે સરસ બહારથી ક્રિસ્પી એવા અને અંદરથી સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો અપ્પે ખાવામાં બહુ જ મસ્ત લાગે અને બાળકોને તો બહુ જ ભાવતા હોય છે. તો બાળકો આમ શાકભાજી અને દાળને એવું ખાવામાં બહુ નખરા કરતા હોય, પણ આ રીતે જો બનાવીને આપો તો એ ઝટપટ ખાઈ લેતા હોય છે. તો આ અપ્પેને તમે લીલી ચટણી, ગ્રીન ચટણી હોય છે લીલા ધાણાની, એના સાથે યા પેલા ટોમેટો કેચઅપ સાથે બી ખાઈ શકો. તો બહુ જ મસ્ત લાગતા હોય છે. ને આ પ્રોટીનથી ભરપૂર એવા અપ્પે તો બાળકોને તો ખાવા જ જોઈએ અને મોટાઓને બી બહુ જ સરસ લાગતા હોય છે.